લો મમ્મી ટેસ્ટ કરો. ફાલુદા જેવું થયું. એકદમ ઠંડુ એવું સરસ છે. થેન્ક યુ. સરસ સરસ, તમને ભાવ્યું એટલે સરસ જ છે. અમારા મમ્મી જેને ગરમીમાં આવું રોજ જ્યુસ પીવાનું મળે, તરબૂચનું, સકાટેટીનું, અને જોઈ શકો છો આવી રીતના ઘરે બધાને ઠંડુ પીવડાવી શકો છો. બરાબર. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સકાટેટીનું એકદમ ઠંડુ ઠંડુ જ્યુસ બનાવીશું. ખાવાની મજા પડશે. તમારી ચેનલ પર તમારું સ્વાગત છે. આપણે અહીંયા ટુકડા રેડી કરીને જ રાખ્યા છે. સકાટેટી એકદમ સરસ પાકેલી લાવવાની, એટલે આપણે એમાં ખાંડ પણ નાખવી પડે નહીં. બરાબર. તો ચાલો આપણે એને મિક્સરમાં નાખી દઈએ. તો આપણે આ સકાટેટી બધી એમાં નાખી દઈશું. થોડું દૂધ નાખવાનું છે. જ્યુસ ઠંડુ થાય એટલે આપણે એમાં થોડા બરફ નાખવાનો છે, નાના નાના ક્યુબ. હવે આપણે એને પીસી નાખીએ. બરાબર. મિક્સર આપણે પીસી કાઢી છે. સકાટેટી એકદમ મીઠી મીઠી અને મીઠી હતી એટલે અમે ખાંડ નાખી નથી, પણ તમે થોડી મોરી લાગે એટલે અમારે તો ડાયાબિટીસ છે મારી મમ્મીજીને, એટલે હું મારા હસબન્ડને છે એટલે હું બહુ ખાંડ નાખતી નથી, મોરી જ રાખું છું. અને પણ ટેટી થોડી ઓર્ગેનિક રીતના સકાટેટી મીઠી હોય એટલે બહુ ખાંડ નાખવાની જરૂર હોતી નથી, એટલે મેં અહીંયા પીસી દીધું છે. હવે આપણે અહીંયા મેં તકમરિયા થોડા પડાવીને રાખ્યા છે અને થોડો ગુંદ કતીરા પણ તૈયાર રાખ્યો છે. બંને ઠંડી વસ્તુ છે. આની તાસી ઠંડી છે એટલે તમારે એકદમ ગરમીમાં ઠંડક આપશે. એટલે આપણે હવે બનાવીએ. ચાલો. પહેલા આપણે તકમરિયા નાખીશું થોડા. હવે આપણે વાન કતીરા નાખવાનો છે. આ બંને વસ્તુ ઠંડી હોય એટલે શરીરને એકદમ ઠંડક આપે છે. બરાબર. આપણે અંદર બરફના ક્યુબ તો આપણે પહેલેથી નાખી દીધા હતા એટલે નાખવાની જરૂર નથી. સકાટેટી થોડી રહે, આખી આખી થોડી રહે તો સારી લાગે. બરફ અંદર નાખ્યો એટલે ઠંડકની જરૂર છે નહીં, આપણે ફાલુદા જેવું લાગે ટેસ્ટમાં. સ્વાદ પણ એટલો ફાઇન લાગે અને તમે ટ્રાય જરૂર કરજો. ચોક્કસ ટ્રાય કરજો. આ પીવાની મજા આવશે. મારી રીતના બનાવશો તો ઠંડક પણ આપશે 100%. આપણે ઉપરથી આવી રીતના ડ્રાયફ્રૂટ કંઈ પણ નાખવું હોય તો તમે નાખી શકો છો. તો આપણે આ રેડી છે. સકાટેટીનો જ્યુસ તમે ઘરે પણ બનાવી શકો છો. મને મજા આવશે. એકદમ ફાલુદા જેવો જ લાગે.
પણ ઘરે તમને એકદમ હાઇજેનિક પીવાનું મળશે અને બધી જ ઠંડી વસ્તુ અંદર હોય, જેમ કે ગોંદ કતીરા એ પણ ઠંડુ, તકમરિયા ઠંડા, અને સકાટેટી તો ઠંડી જ હોય. ગરમીનું બેસ્ટ ફ્રૂટ તરબૂચ છે, સકાટેટી, આવું બધા જ્યુસ તમે રોજ ઘરે આવી રીતના છોકરાઓ માટે બનાવીને પીવડાવો, તમને પીવડાવવાની મજા હશે. થોડું દૂધ અને મોરી સકાટેટી હોય તો તમે એમાં ખાંડ નાખી શકો છો. બરાબર, તો આપણું આ રેડી છે સકાટેટીનું જ્યુસ. તો મિત્રો, મારી આ તમને સારું લાગે તો તમે